બોરસદના દહીસરા ગામે સમસ્ત સાકરિયા પરિવાર દ્વારા શક્તિ માતાજીનો 24 કલાક નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકીય આગેવાનો સાથે સાધુ સંતો પધાર્યા હતા. બપોરની રસોઈમાં 1,10,000 કરતાં પણ વધારે લોકોએ પ્રસાદ લીધો હતો. સાંજના સમયે 5 લાખ કરતાં પણ વધારે લોકોએ પ્રસાદ લીધો હતો. 6 લાખ કરતાં પણ વધારે લોકોએ આ માંડવામાં આવ્યા હતા. આ તકે કોળી સમાજના સંત અને મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુએ કોળી સમાજને રાજકીય પ્રવચન આપ્યું હતું. કોળી સમાજનું પહેલા નંબર વોટિંગ છે અને અલગ રાજકીય પક્ષ પણ બનાવી શકે છે. ભગવાનની ઈચ્છા હશે તો જેની પાર્ટીમાં કોળી સમાજ બેસી જાય તેની સરકાર બેસી જાય, જેની પાર્ટીમાંથી કોળી સમાજ ઉઠી જાય તેની સરકાર ઉઠી. વોટ અને નોટ કોળી સમાજ ફરતી રહેવી જોઈએ તો સમાજનું ઉત્થાન થશે તેવું ઋષિ ભારતી બાપુએ કહ્યું હતું. ભારતભરમાં 26 કરોડ પ્રતિનિધિત્વ સમસ્ત કોળી સમાજનો છે. સનાતન ધર્મમાં 125 કરોડમાંથી 26 કરોડ કોળી સમાજ હટી જાય તો શું થાય તે તમામ ધર્મગુરુ જાણે છે. માંડવાની શરૂઆત થઈ એ સમયે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ હાજરી આપી હતી. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા. સાંજના સમયે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા તેમજ બિજરાજ સોલંકીએ હાજરી આપી હતી. ઋષિ ભારતી બાપુના પ્રવચન બાદ ભરમાં રાજકીય ચર્ચાઓ ઊભી થઈ છે. ઋષિ બાપુના પ્રવચન બાદ રાજકીય ચર્ચાઓ ઊભી થઈ છે. જે કે સિંહ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ.